બાપુ, જે ઇન્ટરનલ પોલિટિક્સની વાત છે, જી અનેક આમ આદમી પાર્ટીમાં નેતાઓ છે, ચૈતર વસાવા હોય કે ઈશુદાન જી ગઢવી હોય, તો આ તમામ લોકોને શું ખ્યાલ નહીં હોય કે આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે? મને તો એવું લાગે છે કે તમે જે બે નામ બોલ્યા એ ટૂંક સમયમાં તમને ન્યૂઝ આપશે. એટલે ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપનું કહેવું છે કે ટૂંક સમયમાં એ લોકો પણ આમ આદમી પાર્ટી છોડી દે. યસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં, સીધું ડંકાની ચોટ ઉપર તોપના ઘોડાની જેમ લાગે છે. એ તો કેવું છે કે એવું કરસનદાસ બાપુ ભાદરકાએ એક વખત સ્વીકારેલું છે કે મને હાર્ટની બીમારી છે એટલે હું પાર્ટી છોડી રહ્યો છું. હવે હાર્ટની બીમારી જો પાર્ટી છોડતા હોય તો પછી કોઈ પાર્ટી જોઈન કરવાનો મતલબ જ નતો. એટલે કરસનદાસ બાપુ છે કે છે બરોબર છે કે ભાઈ આ એ બધી કેવું કહેવાય કે હવામાં બધી વાહિયાત વાતો છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. ગુજરાત આમ આદમી પાર્ટીમાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે કે ખેડૂત નેતા અને જે ખેડૂતો માટે સતત લડતા રહ્યા હોય તેવા રાજુ કરપડા દ્વારા આજે આમ આદમી પાર્ટીમાંથી આજે સવારના અચાનક રાજીનામું આપી દેવામાં આવ્યું. કયા કારણસર રાજીનામું આપ્યું તે બાબત કોઈ હજી સ્પષ્ટ નથી થઈ. ત્યારે આ બાબતે આપણી સાથે ચર્ચા કરવા આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયેલા છે. તેમની જોડે આપણે સીધી વાત કરીશું કે તેમને આ બાબતે શું જાણવા મળ્યું છે, તેમને શું લાગી રહ્યું છે. યુવરાજસિંહ, લલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કુકુ આવો મયુરભાઈ. યુવરાજસિંહ, રાજુ કરપડા દ્વારા હજી થોડા દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યા હતા. બોટાદ જે કરદાકાંડ છે એ કરદાકાંડના વિરોધ છે તે કરી રહ્યા હતા અને જેલમાં ગયા હતા. જેલમાંથી બહાર આવ્યા, હજી 4 થી 5 દિવસ જેટલો સમય, કદાચ એક અઠવાડિયું જેટલો સમય વીત્યો છે અને અચાનક જ આજ સવારે તેમને આમ આદમી પાર્ટીથી રાજીનામું ધરી દીધું. આપનું શું માનવું છે? ખાસ કરીને મયુરભાઈ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી છે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવતી રહી છે. બીજી વાત કે રાજુભાઈ કરપડા અમારા જ્ઞાતિભાઈ પણ છે, સાથે અમારા પારિવારિક સંબંધો પણ સારા રહ્યા છે. એક મિત્રતાના ભાવ તરીકે પણ અમે ઘણા સમયથી સાથે રહ્યા છીએ અને કહેવાય ને કે ભાઈ એક આંદોલનકારી એક જીવ, કેમ કે સતત એક ખેડૂતો માટે અવાજ ઉઠાવવો, સતત ખેડૂતો માટે બોલવું અને એક આંદોલનકારી તરીકે આ જ્યારે સમાચાર મારી સામે આવ્યા ત્યારે મને ઘણો આઘાત લાગ્યો. કેમ કે આઘાત લાગવાનું કારણ એ હતું કે સતત મેં એને લડતા જોયા છે, સતત એને જજુમતા જોયા છે. તો બિલકુલ યુવરાજસિંહ જાડેજાનો સંપર્ક તૂટી ગયો છે, પરંતુ તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેમને સતત લડતા જોયેલા છે. એક આંદોલનકારી તરીકે તે આજે જે લોકોની વચ્ચે પહોંચ્યા હતા અને ખેડૂતોને થતી જે સમસ્યા છે તે સમસ્યાઓને લઈને હંમેશા તે અવાજ ઉપાડતા રહ્યા છે. પરંતુ અચાનક આજે જે રાજીનામું પડ્યું છે, યુવરાજસિંહનું કહેવું તે પણ હતું કે પારિવારિક સંબંધો તેમના રહેલા છે તેમની સાથે, અને ત્યારબાદ જે અચાનક રાજીનામું પડ્યું એટલે સૌ લોકો માટે એક સવાલ ઉભો થયો છે. ચાહે આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈશુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોય કે ધારાસભ્ય ચૈતર વસાવા હોય, તમામ લોકો, પ્રવીણ રામ કે જે ખેડૂતો માટે પ્રવીણ રામ પણ લડી રહ્યા છે, તે અને રાજુ કરપડા આ બંને એક સાથે જેલમાં ગયા હતા, એક સાથે જેલની બહાર પણ આવ્યા. પરંતુ અચાનક રાજીનામું કેમ આપી દીધું તે બાબતને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ચૈતર વસાવાએ આરોપ મૂકેલા છે કે જ્યારે ચૈતર વસાવા જે જેલમાં હતા ત્યારે તેમના ઉપર પણ આ જ રીતે દબાણ કરવામાં આવ્યું હતું અને આ ભાજપ દ્વારા કરવામાં આવે છે. ભાજપની આ સ્ટ્રેટેજી છે રહેલી છે કે જેમાં ભાજપ દ્વારા આ જ રીતે જે નેતાઓ હોય કે જે હંમેશા બીજાના માટે લડાઈ કરતા હોય છે, અવાજ ઉપાડતા હોય છે, તે નેતાઓને કેસ કરીને જેલમાં મોકલવાના અને જેલમાં મોકલ્યા બાદ તેમને કોઈ પણ હિસાબે દબાણ કરીને પક્ષ છોડાવીને ભાજપમાં જોડાવાના. આવી નીતિ સાથે હંમેશા ભાજપ જે જોવા મળેલું છે અને જે રાજુ કરપડા દ્વારા જે આજે અચાનક રાજીનામું આપવામાં આવ્યું તેમાં બી ક્યાંક ભાજપનો હાથ હોય તેવા આરોપ છે, તે આરોપ મૂકવામાં આવેલા છે. એટલે કહી શકાય કે રાજુ કરપડાના રાજીનામાને લઈને આજે અનેક જે વાતો છે તે સામે આવી રહી છે. ફરી એકવાર આપણી સાથે યુવરાજ છે, યુવરાજસિંહ જોડે આપણે ફરી ચર્ચા કરીશું. જી યુવરાજસિંહ, તો આપને રાજુ કરપડા સાથે વાત થઈ છે કે કેમ તેમને આ રીતે અચાનક રાજીનામું આપ્યું? કોઈ સંપર્ક થયો તેમની સાથે? જી, જોવા જઈએ તો રાજુભાઈ સાથે હમણાં જ થોડી વાર પહેલા જ મારે વાતચીત થઈ છે. રાજુભાઈએ અત્યારે પણ મને એવું જ કીધું કે અંગત કારણોસર મેં રાજીનામું આપ્યું છે, પરંતુ હવે એ અંગત કારણ જે છે એની પાછળ ઘણા બધા કારણો જે છે એ છુપાયેલા હોઈ શકે છે. અને એક આંદોલનકારી જીવ છું અને એક આંદોલનકારી તરીકે એ વાત સાથે
મને આઘાત જરૂર લાગ્યો છે, કારણ કે જે વ્યક્તિ હંમેશા સતત ખેડૂતો માટે, ગુજરાતના યુવાનો માટે સતત એને અવાજ ઉઠાવ્યો છે, પોતાના વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો હોય, ખાસ કરીને ચોટીલાની આજુબાજુના જે વિસ્તારો જે છે, સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે, એના જે પ્રાણ પ્રશ્નો છે, એ પછી વીજળીના પ્રશ્નો, કે વીજ પોલ નખાતા હોય કે ખેડૂતોની ખેતરમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે અત્યાચાર કે અન્યાય થતો હોય, ત્યારે સતત ઝઝુમતા મેં જોયા છે. એટલે એક આંદોલનકારી તરીકે હું રાજુભાઈ કરપડાને આપના માધ્યમથી એટલું તો કહેવા માંગીશ જ કે નિર્ણય ક્યારે સાચો કે ખોટો હોતો નથી, પરંતુ નિર્ણય એ સાચો કે ખોટો સાબિત કરવાની જવાબદારી એ આપણા પોતા ઉપર હોય છે. એક આંદોલનકારી તરીકે એક એટલી અપેક્ષા તમારી પાસે જરૂર રાખું છું કે તમે ઝઝુમતા રહેજો. સામાન્ય લોકો માટે તમે જે લડતા રહ્યો છો એ લડાઈ એક સ્વભાવ ગમે છે. સામ દામ દંડ ભેદની જે નીતિ છે એ દરેક જગ્યાએ દરેક આંદોલનકારી હોય, ક્રાંતિકારી હોય, એની ઉપર અપનાવવામાં આવતી હોય છે. એ ગાંધી હોય, સરદાર હોય, બાબા સાહેબ આંબેડકર હોય, કે પછી વર્તમાનના જે પણ યોદ્ધાઓ જે કંઈક સિસ્ટમની અંદર બદલાવ કરવા માટે ઝઝુમતા હોય, તો એને એ પ્રેશર રહેતા હોય છે. અમે પણ જેલમાં રહીને આવ્યા છીએ. મેં રાજુભાઈ જેટલો સમય વિતાવ્યો છે જેલમાં, એટલો સમય મેં પણ જેલમાં વિતાવેલો છે. ભાવનગર જેલે પણ જોયેલી છે અને સાબરમતી જેલ પણ મેં જોયેલી છે. અને ભારતીય જનતા પાર્ટીના કહી શકાય કે ક્યાં ક્યાં નેતાઓ અહીંયા મળવા આવતો હોય છે. ભારતીય જનતા પાર્ટીના જે લાઇઝનર હોય છે એ કઈ રીતે જેલમાં મળવા આવતા હોય છે, કઈ રીતે પ્રેશર ટેકનિક અપનાવવામાં આવતી હોય છે, એ ભૂતકાળમાં અમે અનુભવેલી છે. એ પ્રેશર ટેકનિકનો સામનો અમે કરેલો છે. ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ભૂતકાળના જે કેસ જે છે રાજુભાઈ કરપડાના, એ ભૂતકાળના કેસમાં ક્યાંક જન્મટીપની સજાઓ પણ ભૂતકાળમાં જે પડેલી છે, તો એ બધી જ બાબતો અને ભવિષ્યમાં તમને પાછા કરી દેશું. ભવિષ્યમાં ક્યાંક તમારું ભવિષ્ય જે છે એ બગાડી શકીએ એટલી પ્રેશર ટેકનિક એ ભારતીય જનતા પાર્ટી દ્વારા અપનાવવામાં આવી હોય, એને કારણે જ આજે કદાચ આ નિર્ણય એ જે છે એ રાજુભાઈ કરપડાએ લીધો હોઈ શકે છે. આવું મારું અંગતપણે માનવું છે. પાર્ટીની વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ રાજુભાઈ કરપડા સાથે મારે વ્યક્તિગત સંબંધો પણ છે. જોવા જઈએ તો એ કાઠી રાજપૂત સમાજમાં, કાઠી દરબાર સમાજમાંથી પણ આવે છે. તેની સાથે સાથે અમારે એક મિત્રતાના ભાવ અને સાથે સાથે આંદોલનકારીના ભાવ પણ અમારી સાથે જોડાયેલા છે. રાજુભાઈ જેલમાં હતા અને એ દરમિયાન જે સમય હતો એ સમયમાં પણ અમે એવો પ્રયત્ન સતત કરતા હતા કે રાજુભાઈ ક્યાંય પોતાનું મનોબળ ન તોડે, મજબૂત રહે. અને જે લોકો આજે એને તોડવા માટે, એના મનોબળને તોડવા માટે જે પ્રયત્નો કરે છે, તો એની ઝાડમાં કોઈ પણ સંજોગે ફસાય નહીં. કારણ કે ભૂતકાળમાં એ આદરણીય ચેતરભાઈ વસાવા ઉપર હોય કે અમારી ઉપર હોય કે બીજા જે આંદોલનકારીઓ જે છે એની ઉપર જે રીતે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવતી હતી, તો એ નીતિ આમાં પણ અપનાવવામાં આવી હોઈ શકે છે. અને એને કારણે જ આજે ક્યાંક ને ક્યાંક આ નિર્ણય એ લેવા ઉપર એને મજબૂર કર્યા હોઈ શકે છે. આવું સ્પષ્ટપણે માનું છું. પણ મેં તમને કીધું એમ શરૂઆતમાં મયુરભાઈ કે આંદોલનકારી છું એટલે સતત એવું અપેક્ષા રાજુભાઈ પાસેથી હું રાખું છું કે રાજુભાઈ સતત લડતા રહે. જે એનો મિજાજ છે, જે એનું જુનૂન છે, જે એના ગુણ છે, જેના મૂળ છે, જેના કુળ છે, એ કુળ ક્યારેય ન મૂકે, મૂળ ક્યારેય ન મૂકે. અને સતત જેની લડાઈ આક્રમકતા જે હતી એ આક્રમકતા ક્યાંક જતી ન રહે. એ બસ એ અપેક્ષા મારી રાજુભાઈ પાસે તો ચોક્કસપણે છે. જી યુવરાજસિંહ, એવું લાગે છે કે રાજુભાઈ આગામી સમયમાં કોઈ અન્ય પાર્ટી જોઈન કરે? મારી દ્રષ્ટિએ તો એવું મને લાગી રહ્યું છે કે એ કદાચ બીજી અન્ય કોઈ પાર્ટી પસંદ કરશે જ. અને અન્ય જે પાર્ટી પસંદ કરશે તો એક મેં તમને કીધું કે સંદેશ તો મારો એ જ છે કે ભાઈ તમે જે પણ પાર્ટી પસંદ કરો એમાં તમારું માન, તમારી મર્યાદા, તમારી મોભો એ જળવાઈ રહે, એ ધ્યાન રાખજો. બીજું કે તમારો જે મિજાજ, જે હંમેશા જે જુનૂન સ્વભાવ રહ્યો છે, તમારો ક્રાંતિકારી સ્વભાવ રહ્યો છે, એક આંદોલનકારીનો જે સ્વભાવ રહ્યો છે, એ ન મુકાઈ જાય, એ ખાસ ધ્યાન રાખજો. કેમ કે હજારો નહીં, લાખો ખેડૂતોએ તમારા ઉપર ભરોસો કર્યો છે. લાખો ખેડૂતોનો વિશ્વાસ એ તમે જીત્યો છે. હવે એ લાખો ખેડૂતોનો જે વિશ્વાસ જે છે એ ક્યાંક ભાંગી ન જાય, ક્યાંક તૂટી ન જાય, એની સાથે વિશ્વાસઘાત ન થાય, એ ધ્યાનમાં રાખવાની જવાબદારી એ રાજુભાઈ ઉપર છે. રાજુભાઈ ચોક્કસપણે આવનાર દિવસોની અંદર કોઈ નવી પાર્ટી કહી શકે કે બીજી જે પાર્ટી છે એ જોઈન કરી શકે છે. એવા એંધાણ તો અમને આવી રહ્યા છે. એટલે આવનાર દિવસોની કદાચ 2-5 દિવસની અંદર જ એ નવી પાર્ટી જોઈન કરશે એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પણ યુવરાજસિંહ, એક વાત એ પણ સામે આવી રહી છે કે અત્યારે હાલમાં જે આમ આદમી પાર્ટીની અંદર જે મોટા મોટા નેતાઓ જે આમ આદમી પાર્ટી છોડીને જઈ રહ્યા છે, એમનું પણ કેવું છે કે ઇન્ટરનલ પોલિટિક્સ અંદર એવું ચાલે છે કે પાર્ટીને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કદાચ આ બાબતે તો હું એટલો જવાબ દેવા માટે એટલો સક્ષમ નથી, કારણ કે એટલો બધો હું કહી શકાય કે પરિપક્વ નથી એ રાજકીય લેવલે. પરંતુ જોવા જઈએ તો મને એવું લાગે છે કદાચ દાગ ઉડાડવા હોય અથવા તો છાંટા ઉડાડવા હોય કે થૂક ઉડાડવું હોય તો ગમે રીતે ઉડાડી શકાય એમ છે.
ગમે એનું નામ જે છે આગળ ધરી શકાય છે. કદાચ ઈસુદાનભાઈ નું નામ દેવાય, કદાચ ગોપાલભાઈ નું નામ દેવાય, કે બીજા ત્રીજા કોઈ પણ અરવિંદ કેજરીવાલ નું પણ નામ દેવાય, કે બીજા ત્રીજા કોઈનું પણ નામ દઈ શકાય. થૂક ઉડાડવા માટે ગમે એની પણ ઉડાડી શકાય છે. પરંતુ જે પડદા પાછળનું જે સાચું કારણ છે, એ સાચું કારણ એ જો સામે આવે તો ચોક્કસપણે હું માનું છું કે ગુજરાતના જે યુવાનો, ગુજરાતની જે જનતા, ગુજરાતના જે ખેડૂતો છે, એ ખેડૂતોને ક્યાંક સત્ય હકીકત પણ ખબર પડે કે આ વર્તમાનની જે રાજનીતિ છે, વર્તમાનની રાજનીતિમાં કઈ હદ સુધી કઈ પાર્ટી એ કેટલા હદ સુધી જઈ શકે એ સમજી શકાય. ઇન્ટરનલ પોલિટિક્સની જો વાત હોય તો મને વ્યક્તિગતપણે એવું કહું છું, વ્યક્તિગતપણે મને એવું નથી લાગતું કે ઇન્ટરનલ કોઈ પોલિટિક્સના કારણે રાજુભાઈ આવડું મોટું સ્ટેપ લે એવું હું નથી માનતો. રાજુભાઈને કદાચ મનદુખ હોય અથવા તો માની લો કે મતભેદ હોય, તો પણ રાજુભાઈ જે છે એ એટલા પરિપક્વ છે, એટલા સક્ષમ પણ છે કે પોતાની વાત કઈ જગ્યાએ મૂકવી એ જાણે છે. અને જે પોતાની વાત કઈ રીતે મનાવી, કદાચ કોઈ વિસ્તારની અંદર કદાચ કોઈ વ્યક્તિને પદ આપવા માંગતા હોય અથવા તો કદાચ એ વિસ્તારમાંથી પોતાનું પ્રતિનિધિત્વ ઉભું કરવા માંગતા હોય, તો રાજુભાઈ એટલા પરિપક્વ છે કે એને ખબર છે કે કઈ રીતે કરવું. કારણ કે રાજકીય રીતે ઘડાયેલા વ્યક્તિ છે. તો એ ઘડાયેલા વ્યક્તિ છે તો હું એવું માનું છું કે રાજુભાઈને આજ દિન સુધી કોઈ પણ ઇન્ટરનલ જે પોલિટિક્સની જે વાત હોય તો ઇન્ટરનલ પોલિટિક્સમાં મને એવું હજી સુધી જાણવા નથી મળ્યું. કારણ કે મારા મિત્રતાના પણ સંબંધો રહ્યા છે રાજુભાઈ સાથે. અને ખાસ કરીને મેં તમને કીધું કે કાઠી દરબાર સમાજમાંથી આવે છે, હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું. મને પણ ખબર છે કે એ રીતે પણ અમે ઘણા સંકળાયેલા છીએ. અને એ મેં જોયું છે કે ભાઈ ક્યારેય પણ એ જો ખેડૂતો માટે જ્યારે કહી શકાય કે નીચું નથી માંગી શકતા, તો પોતાના વિસ્તાર માટે કે પોતાના માટે પણ એ ક્યારેય નીચું ન જોઈ શકે. અને એ બધું ઇન્ટરનલ પોલિટિક્સની વાત જે છે હવામાં ઉડાડવામાં આવી શકે છે. કદાચ એ મમરો આપણે જેને કહીએ છીએ આપણી કાઠિયાવાડી ભાષામાં કે મમરો મૂકવામાં આવી હોઈ શકે છે. પરંતુ સત્ય અને તથ્ય અને વાસ્તવિકતા જો એ સામે આવે તો હું એવું માનું છું કે રાજુભાઈ જ એની ઉપર સ્પષ્ટતા કરી શકે. રાજુભાઈ કરપડા એ વહેલી તકે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. અને રાજુભાઈ પ્રેસ કોન્ફરન્સ જે કરે છે એની અંદર એ શું વાત મૂકે છે એ બહુ મહત્વની છે. જો કદાચ તમે જે વાત કરી ઇન્ટરનલ પોલિટિક્સની અથવા તો રાજકારણની, જો કદાચ પણ યુવરાજસિંહ, એક મોટો સવાલ એવું થાય કે મારે હમણાં થોડી વાર પહેલા જ જે આમ આદમી પાર્ટીમાંથી હમણાં જ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા કરશનદાસ ભાદરકા બાપુ, તેમની સાથે ચર્ચા થઈ હતી અને તેમને એક મોટો ધડાકો બી કર્યો હતો કે આ તો હજી રાજુભાઈએ રાજીનામું આપ્યું છે, આગામી સમયમાં ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા પણ આમ આદમી પાર્ટી છોડી દેશે. એ તો કેવું છે કે એવું કરશનદાસ બાપુ ભાદરકાએ એક વખત સ્વીકારેલું છે કે મને હાર્ટની બીમારી છે એટલે હું પાર્ટી છોડી રહ્યો છું. હવે હાર્ટની બીમારી જો પાર્ટી છોડતા હોય તો પછી કોઈ પાર્ટી જોઈન કરવાનો મતલબ જ નતો. એટલે કરશનદાસ બાપુ છે કે છે બરોબર છે કે ભાઈ આ એ બધી કેવું કહેવાય કે હવામાં બધી વાહિયાત વાતો છે. એ હું ધરેતલ ઉપર આ એક વાતો જોતો નથી. બીજું કે ખૂબ પ્રમાણિકતા સાથે ઈમાનદારીથી ચેતરભાઈ વસાવા એ પોતાના વિસ્તારના હોય, આદિવાસી સમાજના પ્રશ્નો હોય એ સતત ઉઠાવતા રહે છે. અને પાર્ટી અધ્યક્ષ તરીકે ઈસુદાનભાઈ ગઢવી તો એ પણ એવા પ્રયત્નો સતત કરતા રહે છે કે પાર્ટી કઈ રીતે મજબૂત બને, કઈ રીતે સંગઠન મજબૂત બને. તો એટલે એ ખોટી વાતો કરવી અને કોઈના મોરલ તોડવાની જો વાત હોય તો એ વાત સાથે હું સહમત નથી. અને એ વાતનો મને એવું લાગતું નથી મારે કોઈને કોઈ પ્રત્યુત્તર આપવો જોઈએ. પરંતુ એ વાત ચોક્કસપણે હું તમને કહી શકું એમ છું કે ભાઈ આવનાર દિવસોની અંદર આ જે ખોટ અત્યારે રાજુભાઈ કરપડાની જે પડી છે એ ખોટ પૂરવી એ થોડીક અઘરી બનવાની છે આમ આદમી પાર્ટી માટે. એ વાત હું સ્વીકારીને ચાલુ છું. કારણ કે આમ આદમી પાર્ટીમાં રાજુભાઈ કરપડાની જે લોકપ્રિયતા, ખાસ કરીને જે ખેડૂતોમાં લોકપ્રિયતા, એના વિસ્તારમાં એટલે કે ચોટીલા થાનની અંદર જેની લોકપ્રિયતા એ ચોક્કસપણે હતી, એમાં ના જ નથી. એટલે એ ખોટ પૂરવા માટે આમ આદમી પાર્ટીને હવે વધારે સંઘર્ષ કરવો પડશે. અને આમ આદમી પાર્ટી એના માટે યોગ્ય વિકલ્પ પણ ગોતવો પડશે. કારણ કે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો હોય તો એને સતત ઉજાગર કરતા એ રાજુભાઈ કરપડા એવા છે. હળદરવાળી જે ઘટના છે એના પણ તમે તાજના સાક્ષી રહ્યા છો. તમે સતત એ બાબતે ત્યાં ઉપસ્થિત પણ રહ્યા છો. તમે ઘટનાઓ પણ જોઈ છે કે જ્યારે ખેડૂતોનો પ્રશ્ન આવે એટલે રાજુભાઈ કરપડા જે છે એ સતત એ બોલતા રહેતા હોય છે, સતત એના પ્રાણ પુરાવતા રહેતા હોય છે. એટલે જો આ વાત જે સ્વીકારવા લાયક છે એ સ્વીકારવી જ પડે કે ખોટ પડી છે, ઓકે પડી છે. પણ બીજા બધા ઉપર ખોટા છાંટા ઉડાડવા એ વાત સાથે હું સહમત નથી. આવનાર દિવસોની અંદર આમ આદમી પાર્ટીએ એ કહી શકાય કે પોતાનું જે સંગઠન છે એ પણ મજબૂત કરવું પડે. અને પોતાની પાર્ટીના જે લોકો છે, જે સક્ષમ મોટા ચહેરાઓ જે છે એને પણ ક્યાંક ને ક્યાંક એની કદાચ કોઈ મતભેદ હોય, કઈ મનદુખ હોય તો એ સાંભળવા પડશે. તો જ એમાં ક્યાંક ને ક્યાંક એમાં સુધારો આવી શકે. કારણ કે સંવાદ થશે તો જ
કોકની દુઃખ, કોકની પીડા, કોકને શું પેટમાં દુખે છે એ જાણી તો ત્યારે જ શકાશે કે સંવાદ થશે, અને સંવાદ થશે તો જ એમાં ક્યાંક ને ક્યાંક બદલાવ આવશે. આ બહુ નિખાલસ ભાવે કહું છું, આમ આદમી પાર્ટીની કોઈ ટીકા નથી કરતો, પરંતુ આ બધા જ બાબતોમાંથી ધડો એ બધાએ લેવાનો છે. મારે ખુદને લેવાનો છે, પાર્ટીએ લેવાનો છે, બીજી પાર્ટી છે એને લેવાનો છે, બરોબર. એટલે એવું નથી કે ભાજપે એમાંથી ધડો નથી લેવાનો, બધાએ લેવાનો છે. કારણ કે ક્રાંતિકારી આપણે જે નેતા જે છે, ક્રાંતિકારી એક વ્યક્તિ જે છે, એને આપણે ક્યાંક મોરલ ડાઉન કરી રહ્યા છે. ગુજરાતની અંદર કે આખા ભારત દેશની અંદર ક્રાંતિકારી નેતાઓની ખરેખર ખપત છે, ખરેખર જરૂરિયાત છે. જે સામાન્ય લોકોના હક, અધિકાર અને ન્યાય માટે બોલે એવા લોકોની આપણે ગુજરાતમાં પણ જરૂર છે, અને તેની સાથે સાથે એક ભારત દેશની અંદર પણ જરૂર છે. અત્યાર સુધી જે નેતાઓ થઈ ગયા એ નેતાઓ ફક્ત ને ફક્ત સમાજના બેનર ઉપર મોટા થયેલા હતા. કોઈ પાટીદારના બેનર ઉપર, કોઈ કહી શકાય કે બીજા જે ક્ષત્રિયના બેનર ઉપર, ઠાકોર સમાજના બેનર ઉપર કે અન્ય બેનરો ઉપર મોટા થયેલા નેતા હતા, સમાજના નામે મોટા થયેલા નેતા હતા. જ્યારે કહી શકાય કે સર્વ વિકાસ જો જોવા જઈએ અથવા તો બધા જે 18 વરણ કે 34 લોકોને, 34 કોમને સાથે રાખીને જો ચાલી શકે એવા નેતાઓ બહુ જૂજ બચ્યા છે, જૂજ. તો એને બચાવવાની જવાબદારી એ બધાની છે, સત્તા પક્ષની, વિપક્ષની, આમ આદમી પાર્ટીની, બધાની છે. કારણ કે જો આંદોલનકારી તરીકે, જો ક્રાંતિકારી નેતા તરીકે કોઈ સામદામ દંડભેદ કે કોઈ પ્રેશર ટેકનિકની અંદર આવી અને સરેન્ડર કરે છે તો એ ખોટ એ બધાને છે, એ ગુજરાતને ખોટ છે. આજે ખેડૂતોને ખોટ પડવાની છે, કારણ કે ખેડૂતોના જે પ્રાણ પ્રશ્ન હતા એને સતત ઉજાગર કરતા હતા. ખેડૂતોને સારું વળતર અપાવવું હોય, MSP અપાવવું હોય, કહી શકાય કે કદાચ કોઈ દુર્ઘટના બની હોય, કોઈ અકસ્માત થઈ ગયો હોય તો એમાં વળતર અપાવવાના પ્રયત્ન એ સતત રાજુભાઈ કર્યા છે. એમાં ના જ નથી, રાજુભાઈએ ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ જો એ સત્તા પક્ષ સાથે જોડાય છે તો યાદ રાખવાનું છે કે એને પોતાના કાંડા કાપી અને સત્તા પક્ષને ચરણે મૂકી દેવાના છે. પછી કોઈ જગ્યાએ એમાં કશું જ હું કે આ એ કશું જ કઈ કરી શકવાના નથી. એટલે મને એ ડર છે કે જો સત્તા પક્ષ સાથે જોડાયા તો બધી જ જગ્યાએ એના કાંડા કપાઈ જવાના છે. પછી ઓલો બોલતો પોપટની જેમ છે, જેમ ભારતીય જનતા પાર્ટી કહેશે એટલું જ પોપટની જેમ બોલવાનું છે, એને સિવાય કશું કઈ બોલવાનું નથી. જેમ ભૂતકાળમાં જે લોકો સામાજિક નેતાઓ બની અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, અત્યારે પોતાના વર્ચસ્વ કે પોતાનું વજૂદ એ 0.01% રહ્યું નથી. જે પોતે સમાજમાં મોટા થયેલા હતા અને પછી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા, એને પોતાની કારકિર્દી ખતમ કરી નાખી. એટલે એક આંદોલનકારી તરીકે એક પીડા છે, મને એક દર્દ છે કે રાજુભાઈ કરપડાની કારકિર્દી એ ખતમ ન થઈ જાય. કારણ કે જો કેસ થવા એ બહુ સ્વાભાવિક છે, પણ કેસનો ડર બતાવી અને એને પાસા કરી દેશું. તમારી ઉપર જે ભૂતકાળમાં કહી શકાય કે જન્મ ટીપની જે સજા પડેલી છે એ કેસ પણ અમે ખોલીશું અને તમને જેલની બહાર નહીં નીકળવા દઈએ. અને જે પ્રેશર ટેકનિક એ ભારતીય જનતા પાર્ટી અપનાવી છે, તો ભારતીય જનતા પાર્ટી એ ખરેખર દ્રોહ કરી રહી છે. આ દ્રોહ એ બધા માટે છે, એ આપણા ખેડૂતો માટે દ્રોહ છે, સામાન્ય લોકો માટે પણ દ્રોહ છે. આવું ન કરવું જોઈએ. જે લોકો આજે ખરેખર પોતાનું સર્વસ્વ સોંપી અને લડતા હોય છે તેને એપ્રિશિએટ કરવા જોઈએ. સત્તા પક્ષ હોય કે વિપક્ષ, બધાએ એપ્રિશિએટ કરવા જોઈએ. જી પેવાડાભાઈ. પ્રવીણ રામ પણ આમની સાથે જેલમાં ગયેલા હતા, તો પ્રવીણ રામને આ રીતે દબાણ કરીને લઈ જવામાં નહીં આવે, તેના માટે થઈને હવે કઈ રીતે આમ આદમી પાર્ટી સ્ટ્રેટેજી બનાવશે? વાત તમારી બહુ 100% અને મુદ્દાની વાત છે કે ભાઈ જે લોકોએ સામાન્ય લોકોના પ્રશ્ન ઉઠાવ્યા હોય, જેલમાં ગયા હોય, જેલમાંથી પ્રેશર ટેકનિક એ અપનાવવામાં આવતી હોય છે. જે સરકારના જે અધિકારીઓ, જેને આપણે ઉચ્ચ અધિકારીઓ કહીએ છીએ, SP, IG, બધા ઈ જેલમાં આવી અને લાઇઝનિંગ કરતા હોય છે. મોટા સામાજિક નેતાઓને છૂટછાટ આવી જતી હોય છે જેલમાં, કે ગમે ત્યારે આવી જાય. આવું બધું કોમન છે અને કોઈ આનો ઇનકાર કરે તો હું તો ભાઈ આનો સાક્ષી છું, એટલે મને કોઈ એવું ન કહી શકે કે આ બધી વાત ખોટી છે. વાત બીજી કે આ જે પ્રેશર ટેકનિક છે એ પ્રેશર ટેકનિકને કારણે મને એવું લાગે છે કે ભાઈ પ્રવીણભાઈ રામ ઉપર પણ અપનાવવામાં આવી હોઈ શકે છે, પરંતુ એ ચહેરો હજી સુધી તૂટ્યો નથી. હજી સુધી એ મજબૂતાઈથી, એ મક્કમતાથી હજી પણ એ સામાન્ય લોકોના પ્રશ્નો એ ઉજાગર કરે છે. એ ઘેડના પ્રશ્નો હોય, એ આંગણવાડીના પ્રશ્નો હોય કે બીજા ત્રીજા પ્રશ્નો હોય, જ્યારે જેલમાંથી છૂટ્યા એ ભેગા જ એ પોતાના વિસ્તારમાં જઈ અને જે કહી શકાય કે સભાઓ ગુજવવાની હોય કે બીજા ત્રીજા કાર્યો કરવાના હોય, એ સતત એ પોતાના કાર્યો એ કરતા જોવા મળે છે. એટલે
આ બધી જ પ્રેશર ટેકનિક એ પ્રવીણભાઈ રામ ઉપર પણ અપનાવવામાં આવી હોઈ શકે છે, પરંતુ પ્રવીણભાઈ રામ જે છે જે તૂટ્યા નથી. પોતાના વિસ્તારોમાં જઈ અથવા તો સરકારની સામે જ્યાં પણ બાયો ચડાવવાની થાય એ સતત જજુમતા રહે છે, અને અપેક્ષા એ જ રાખું છું કે સતત જજુમતા રહે, કારણ કે જજુમવું બહુ જરૂરી છે. અનીતિ સામે, અન્યાય સામે બહુ જૂજ લોકો હોય છે કે જે ટકી શકતા હોય છે, અને એ જે દમખમથી જે ક્રાંતિકારી જે નેતાઓ હોય ટકી શકતા હોય એ લોકોથી બદલાવ આવતો હોય છે. સરકાર એનાથી જ ડરતી હોય છે. બાકી જે લોકો સરેન્ડર થઈ જાય છે એને સરકારની કોઈને બીક જ નથી હોતી. પછી ગમે એવા મોટા સમાજના નેતા હોય કે ગમે એવા મોટા નેતા હોય, એક વખત સરકારના ચરણે વયા ગયા એટલે ત્યાં એ ચેપ્ટર ક્લોઝ. એમાં પછી આગળ કશું જ કાંઈ નથી. અહીંયા છે ને પછી બોર્ડ ફિનિશ થઈ ગયું એનું, અમારી કાઠિયાવાડી ભાષામાં કહી તો, એટલે અહીંયા બોર્ડ ફિનિશ થઈ જતું હોય છે. જી એક સવાલ એ કરીશ, તમે અત્યારે આપણે જે ઇન્ટરવ્યુ કરી રહ્યા છે એની અંદર 2 થી 3 વાર કીધું કે તમે પોતે જેલમાં ગયા. તમે જેલમાં ગયા ત્યારે પણ ભાજપના જે લાઇઝનરો છે તેમના દ્વારા તમને દબાણ કરવામાં આવ્યું હતું. કયા નેતા ત્યાં આગળ દબાણ કરવા આવતા હતા? કોણ લાઇઝનિંગમાં અધિકારીઓ છે ત્યાં આવતા હતા? હવે અધિકારીના નામ તો મેં તમને કહી દીધું કે ઉચ્ચ અધિકારીઓ, જેને આપણે બહુ મોટા રેન્ક થી જોઈએ છીએ, એ અધિકારીઓ આવતા હોય. અને હવે અહીંયા નેતાઓ કોને મોકલે હું તમને સમજાવું. નેતાઓમાં કેવું હોય ખબર છે કે સમાજમાં બની બેઠેલા જે આગેવાનો હોય, જેને 5-25 ગામમાં કોઈ પૂછતું ન હોય, પણ પોતે કઈક એકાદી કઈક સેના કે સંગઠન કે બીજું ત્રીજું કઈક ઉભું કરી અને કહી દે કે હું આનો વડો છું, બરોબર છે, આ યુનિયન છે નો વડો છું, એમ કરીને બેસી દે. એને પછી લાઇઝનિંગ કરવા માટે મોકલે કે હું ફલાણા જગ્યાએ સેના ચલાવું છું, કે ફલાણા જગ્યાએ સંગઠન ચલાવું છું, કે ફલાણું મારું આ એક યુનિયન છે, તો હવે મને સરકારે કીધું છે કે તમારો શું વિચાર છે, એવું કરી અને સરકારના નેતાઓ જે છે આવા સામાજિક સંગઠનોના હાથા બનાવી અને જેલમાં મોકલતા હોય છે. જેલમાં મોકલે અને પછી વાટાઘાટો ચાલુ કરે. આપણે એમ કહીએ કે આપણે નથી જોડાવું તો આપણે ડરામણી આપે, આપણે ધમકાવે, આપણે બીવડાવે કેવું કે જો ભાઈ ભૂતકાળમાં તારી પર 3 કેસ થયેલા છે, તને પાછા કરી નાખશે, હજી ભવિષ્યમાં બીજા કેસ ખુલી શકે છે, તારો મોબાઈલ આ જપ્ત છે, તારામાંથી આ નીકળી શકે એમ છે, હજી અમારી પાસે ઘણા બધા પુરાવાઓ છે, હજી ભવિષ્ય તારું બહુ નાનું છે, અને જેલમાં જતો રહેશે તો તારા બૈરી છોકરાનું શું થશે, આમ ને તેમ. એટલે એક મેન્ટલી ટોર્ચરિંગ, જેને આપણે કહી શકીએ માનસિક રીતે પડી ભાંગે એ રીતના તમામ પ્રયત્નો એ ભૂતકાળમાં અમારા ઉપર, તમે વ્યક્તિગત મને પૂછ્યું એટલે હું કહું છું કે વ્યક્તિગત અમારા ઉપર થયેલા છે, અને 2 વખત થયેલા છે. સાબરમતી જેલમાં થયેલા છે, ભાવનગરની જેલમાં થયેલા છે. ભાવનગરની જેલમાં રાજુભાઈ કરપડા હતા, રાજકોટની જેલમાં રાજુભાઈ હતા. એટલે એ ખ્યાલ છે, રાજુભાઈ પણ આ પ્રેશર અમને ખબર છે કોણ આવતું હોય અને કઈ રીતે આવતા હોય. એટલે આ બધી જ જગ્યાએ કહેવાતા ઉચ્ચ અધિકારીઓ એ સરકારના લાઇઝનર હોય છે. કહેવાતા સામાજિક નેતાઓ જે નાની મોટી યુનિયન કે કમિટી બમિટી બનાવી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગામમાં 5 જણા પૂછતા ન હોય, એ સંગઠનના કે સમાજના કોઈ સેનાના કે કોઈ સંગઠનના નેતા બની અને આગેવાન બની અને આવતા હોય છે. પછી એ લાઇઝનર કરતા હોય, જે ગૃહમંત્રી હોય, જે મુખ્યમંત્રી હોય, એની સાથે પછી વાત કરાવવાના પ્રયત્નો કરે. પાછા એવું નહીં કે ન કરે કે ભાઈ હું આવી ગયો છું, વાતચીત થઈ ગઈ છે, હવે આ ભાઈ માનતા શું કરવાનું છે, ઈ પાછા ફોન ઉપર વાત કરીને આપને સમજાવ, જો ભાઈ છેલ્લી વખત છે, પછી મને કહેતો નહીં આ છેલ્લી વખત આ તો તું અમારા ઘરનો દીકરો હો એટલે હું આવ્યો છું, બાકી હવે અમારે આવવાનું થતું નથી, પછી ભોગવવા માટે તૈયાર છે, આવું અમને કીધેલું છે. એટલે અમે એમ કહી દીધું ભાઈ જે થાય એ જોયું જાય, ભોગવવાનું થાય તો તમે હવે જેલમાં તો છીએ, એની અંદર ક્યાં નાખશો? જ્યાં જવું હોય છે એની અંદર કોઈ મોટી કોઈ સજા તો હે નહીં કે 307 તમારી પર લગાડી દીધી, બરાબર, અને 307 થી તો મોટી સજા હે નહીં ને. મેં કીધું કદાચ મર્ડર ની હોય તો મેં કીધું મર્ડર તો કોઈનું કર્યું નથી, અને મર્ડર કરવાનો કોઈ વિચારે નથી, અને મર્ડર કરી શકવા માટે કહી શકાય કે માનસિકતા જે હોય છે એ કોઈ દિવસ મર્ડરની માનસિકતા નથી. એટલે આ બધી જગ્યાએ તમે જે કાવા દાવા કરતા હોય, ષડયંત્ર કરતા હોય, એ તમારી પાસે રાખો. આ બહુ ક્રિટિકલ સિચ્યુએશન હોય છે બધા માટે, જે લોકો જેલમાં ગયા હોય, કારણ કે એક તો ફેમિલી જે સતત હેરાન પરેશાન થતું હોય છે, સ્નેહીજનો જેને આપણે મિત્ર કહીએ, જેને આપણે વાલા દવલાઓ કહીએ, જે આપણા સગા સંબંધી હોય, એક તો એનું પ્રેશર, અને ત્રીજું અધિકારીઓનું પ્રેશર, ચોથું સમાજનું પ્રેશર. આ બધું જ પ્રેશર, અને છતાં એમાં પાછા ડર કે ભાઈ પાછા થઈ જશે, ભવિષ્યમાં તારી પર નવા કેસ ખોલી શકે, તને આમ કરી શકીએ, તેમ કરી શકીએ, તું રોડ ઉપરથી નીકળતો કોઈ ગાડી ઉડાડી દે, રે નો રે, આ બધું જ એ સહન કરવાનું. અને એ જે માનસિકતામાંથી જયારે બહાર નીકળવું ને જયારે જે અધિકારીઓ જે સામાજિક બની બેઠેલા નેતાઓને જયારે આપણે જવાબ આપવો ને, એ ખરેખર એ સિચ્યુએશન જેને હેન્ડલ કરી હોય ને એ જ સમજી શકે.
બાકી કેવું બહુ સહેલું છે, કામ થઈ જાય તેમ અમે સહન કરેલું છે અને એમાંથી બહાર નીકળેલા છીએ. આ ભઠ્ઠી છે, એ ગરમ ધગધગતી ભઠ્ઠી હોય, બધી જ જગ્યાએ પ્રેશર આવે. જો એમાંથી તમે બહાર નીકળો તો 24 કેરેટ હોનું બની જાવ અને હીરોય બની જાવ. પણ એ ભઠ્ઠીમાં સહન થવું પડે. ભઠ્ઠીમાં જો જે વ્યક્તિ સહન નથી કરી શકતા એ સરેન્ડર થઈ જાય, અને સરેન્ડર થઈ જાય પછી ધબો નારાયણ, એમાં પછી કઈ હોતું નથી. પછી ચીઠીના ચાકર, જેમ બોલતા પોપટની જેમ કે એટલું બોલવાનું, ચીઠીના ચાકરની જેમ કામ કરવાનું. પોતાનું કોઈ જાતનું વજૂદ નહીં. ગામની અંદર, પોતાના ગામની અંદર પાવર બ્લોક નાખવા હોય ને તોય પેલા મંજૂરી તો સરકારની જ લેવી પડે, પૂછવું પડે કે નાખીએ ખરી, અમારે આ જગ્યાએ આ વસ્તુની જરૂરિયાત છે, કરીએ ખરી. બાકી હામી છાતીએ લડતા હોય ને તો દમ દઈને કરાવી શકે, ભાઈ આ કરવું જ પડશે, નહીં કરો કેમ, હાલો હું ધરણા કરું, પ્રદર્શન કરું, આંદોલન કરું, અને એમ કરીને કરાવી શકે. પણ દમથી કરાવે, જુનૂનથી કરાવે, ક્રાંતિકારી તરીકે કરાવે. પણ હા મિયા મીંદડી, ત્યાં મીંદડી જેમ બેન કરાવવાનું પડે. અને એ લોકોની હા હોય તો થાય, બાકી ન થાય, કાશું જ ન થાય. જી એક છેલ્લો સવાલ યુવરાજસિંહ, રાજુભાઈ સાથે આપની ત્રીજી વાત વખત છેલ્લો સવાલ આવ્યો છે મયુરભાઈ. એમને પરત લાવવા માટે, તમે મનાવવા માટે શું પ્રયાસ કર્યા? ના ના, એવું તો મારા વડીલ છે, વડીલને તો હું વધારે કઈ ન કહી શકું. મારે વાતચીત થઈ છે એની સાથે, ટેલિફોનિક વાતચીત થઈ છે. એનો જે નિર્ણય હશે એ નિર્ણયને મેં આવકાર્યો છે. મેં ખાલી એટલું કીધું છે એને, અને જે હું તમને પણ કહું છું કે નિર્ણય ક્યારેય સાચો કે ખોટો હોતો નથી. નિર્ણય એ સાચો કે ખોટો ભવિષ્યમાં સાબિત કરવાનો હોય છે. આજે તમે કોઈ નિર્ણય લો છો તો ભવિષ્યમાં સાબિત કરીને બતાવજો કે આજે લાખો લોકોએ તમારી પર જે ભરોસો મૂક્યો છે એ ભરોસો નહીં તૂટે. લાખો લોકોએ જે તમારી પર વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ નહીં તૂટે. આજે વ્યક્તિગત કદાચ જે પણ ઈચ્છા હોય અથવા જે પણ પ્રેશર હોય એ પ્રેશરને હેન્ડલ કરી અને જો તમે કદાચ પરમાર્થ માટે લડવા નીકળ્યા હોય તો આજે બધી જ જગ્યાએ તમારે લડવું જરૂરી હતું. પરંતુ જે નિર્ણય લ્યો છો એ નિર્ણય સમજી વિચારીને લેજો, એવું મેં એમને કીધું છે. હું એને વધારે એવું ન કહી શકું, કારણ કે મારા વડીલ છે, ભાઈ છે મારા, બરાબર છે, મિત્ર પણ છે, બધું જ છે. પણ એને મેં એટલું જ કીધું કે ભાઈ આજે ટેલિફોનિક વાતચીત થઈ કે જે કરો એ સમજી વિચારીને કરજો, કારણ કે ભવિષ્યની ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ એ તમારી સાથે જોડાયેલી છે. જી મયુરભાઈ. બિલકુલ. તો આ હતા યુવરાજસિંહ જાડેજા, કે તેમનું કહેવું છે રાજુભાઈ સાથે ટેલિફોનિક વાતચીત તો થઈ છે અને તેમને કહેવામાં પણ આવ્યું છે કે જે નિર્ણય લો સમજી વિચારીને નિર્ણય લેજો. ત્યારે યુવરાજસિંહની આ બાબતને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા લલકા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.